કેમ છે આપડા તેજસ્વી તારલાઓ? અરે આવો આવો. કેમ ચાલે તૈયારીઓ? જો બેટા અંકલ આવ્યા. અરે જવા દે, બોલાવ નહીં, ભણવા દે. તારે તો ત્રણેય ને બોર્ડ ને. મારે તો બે જ છોકરા ને ભાઈ. ના એટલે તારી મોટી 12માં, નાની 10માં ને તારી વાઈફ તમારા બધાની બોર્ડ ઓફ ડિરેક્ટર. નહીં, આ વર્ષે બોર્ડમાં ઘણા છે, 22-23 જણને તો મારે વિશ કરવા જવાનું. કેમ આટલા બધા? 18 તો આના પિયર ના જ છે, 5-6 વર્ષથી પાસ જ નથી થતા. ચલો છોકરાઓને આપણે વિશ કરી દઈએ. હા જાઓ ને અંદર. ના પાસ થાય તો પાછી થોડી હિંમત રહે. હેલો, હાઉસ પ્રિપરેશન્સ? જો બેટા, હોલ ટિકિટ, પેન્સિલ, રબર, કંપાસ બધું યાદ કરીને લઈ લેવાનું. લાસ્ટ 50 વર્ષના પેપર્સ ખાસ કરી જવાના. બહુ ટેન્શન નહીં લેવાનું, એક્ઝામ તો દર વર્ષે આવે, એવું હોય તો આવતા વર્ષે પાછા બેસી જવાનું, એટલું આપણું પાકું થઈ જાય. ટ્યુશન્સ ક્યાં જતા હતા બેટા તમે? હોશિયાર સર ના ત્યાં. અચ્છા, તો બંને હાથે લખતા શીખવાડ્યું છે સરે? એવું કેવું અંકલ? નહીં, એક્ઝામમાં એક હાથ થાકી જાય તો બીજો હાથ કામ આવે ને. તે બધા 10th માં સાયન્સ લીધું છે કે કોમર્સ લીધું છે? 10th માં ક્યાં સાયન્સ ને કોમર્સ આવે? શું તમે પણ? તો બેટા તારે 10th માં તો 3 જ વસ્તુ યાદ રાખવાની: વાસ્કો દ ગામા, સાઇન કોસ થીટા ને પાયથાગોરસ. અચ્છા, ચલો લો આ પેન બેટા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બેસ્ટ ઓફ અંકલ. લક. અંકલ તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા હતા બોર્ડમાં? હું તો બેટા 8th ફેલ છું. તો અમારો શું કામ ટાઈમ વેસ્ટ કરો છો? ભણવા દો ને અમને.